તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ ન્યૂ મેમ્બર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો ઘઉં ચાળવાના છે, કાલે માર્કેટમાં ભરાવાના છે, એટલા માટે તો મિત્રો માર્કેટમાં ઘઉં ભરાવે છે તો બીજો વ્લોગ આવશે। તો મિત્રો ઘઉં ચાળે છે તે હું તમને બતાવું, તો તમે વ્લોગમાં જોઈ લેજો। तो मित्रों घઉં સાળે છે તે તો મેં બ્લોગમાં જોઈ લીધું છે। તો મિત્રો હવે ગોગ મહારાજને નારિયેળ કરવાનું છે। તો મિત્રો ચાલો ગોગ મહારાજને નારિયેળ કરીએ। તો આજે તો ગોગ મહારાજને નારિયેળ કરવાનું હતું, તેટલા માટે અમે ગોગ મહારાજના મંદિરે આવી ગયા છે। આ જો હકા ભાઈ હવે નારિયેળ છોડી રહ્યા છે, તો એને ઇન્ટરવ્યૂ આપે, કેવું ઇન્ટરવ્યૂ આપે છે આપણે જોઈએ। ચલો શું બોલો। હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો? પવન વ્લોગરને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। અને હું આયા તો શ્રીફળ કરવા ગોગ મહારાજની, એટલે શ્રીફળ કરો આપણે કેમ કે બિલીવ ઇન ગોડ પ્લાન, એ ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો, બધું હારાવાનું કરશું ને એ તમારા માટે કોઈક માગશું ગોગ મહારાજ પાસે। તો ગાઈસ આપણે શ્રીફળ કરી લઈએ। તો મિત્રો હકા ભાઈ શ્રીફળ છોડી રહ્યા છે, અને તેટલા ઘડી હું તમને ગોગ મહારાજના દર્શન કરાવું। દરવાજો ખોલી तो मित्रों તમે ગોગ મહારાજના દર્શન કરી લીધા છે, હવે નારિયેળ વધારાનું છે। ચલો હું તમને બતાવું। તો મેં ફાઇનલી નારિયેળ વધાવી દીધું છે, હું તમને બતાવું તો તમે બ્લોગમાં જોઈ લો। આ જોઈ લો, નારિયેળ વધાવી દીધું છે। અને તમે તો ગોગ મહારાજને પણ નારિયેળની પ્રસાદી ચડાવી દીધી છે। પગમાં કોટો લાગ્યો, તમે પણ ગોગ મહારાજના દર્શન કરી લીધા છે। તો મિત્રો મારો વ્લોગ બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજ મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।